ઘઉંના લોટની પૂરી બનાવવાની. સૌપ્રથમ કાથરોટમાં ઘઉંનો લોટ, લસણ, લાલ મરચું, હળદર, મીઠું, ચપટી હિંગ, અડધા ટીસ્પૂન તેલ નાખીને તેને સરસ મસળી લેવાનો. જરૂર મુજબ પાણી એડ કરતું જઈને લોટને સરસ બાંધી લેવાનો. પૂરીનો લોટ બાંધવા માટે લોટ એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એ રીતનો બાંધવાનો. તેની નાની નાની લોહીઓ બનાવી લેવાની. તેની એક તરફ મશીનમાં તેલ લગાવીને તેને સરસ રીતે પ્રેસ કરી દઈએ એટલે સરસ ગોળ પૂરી તૈયાર થઈ જશે. તેવી જ રીતે બધી જ પૂરીઓ લેવાની. એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખીશું. તેલ ગરમ થતાં જ તેમાં એક સાથે 3 પૂરીને એડ કરીને તેને ઝારાની મદદથી હળવા હાથે પ્રેસ કરીને તળતા જશું. પૂરીઓ એકદમ લાલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. પૂરીમાંથી તેલ નિતારીને તેને પ્લેટમાં સર્વ કરી લઈએ.